નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગેરકાયદેસર ખનીજ વહન કરતી ટ્રકો તથા ડમ્પર વગેરે ફ્લાઇંગ સ્ક્વોડે સીઝ કર્યા। લાકડિયા, મુન્દ્રા, ખાવડા વગેરે સ્થળોએથી સીઝ કરાયા। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 2 દિવસ દરમિયાન 3 અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 9 ડમ્પરો પકડી લેવામાં આવ્યા હતા। તપાસ ટીમ દ્વારા ભચાઉ તાલુકાના લાકડિયા પંથકમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ 6 ડમ્પરો પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં 2 ડમ્પર સાદી રેતી, 2 ડમ્પર ચાઇના ક્લે, 1 ડમ્પર સાદી માટી અને 1 ડમ્પર કિંમતી લિગ્નાઇટ ખનીજનો સમાવેશ થાય છે। આ તમામ વાહનોને લાકડિયા પોલીસ સ્ટેશનના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ઉપરાંત મુન્દ્રા શહેરની ભૂખી નદી વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરતું 1 ડમ્પર ઝડપી પાડી મુન્દ્રા પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યું છે। ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ ફ્લાઇંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો હતો। અહીંથી મોરમ ખનીજ ભરેલા 2 ડમ્પરો ઓવરલોડ હાલતમાં ઝડપાતા તેને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।